પાદરા તાલુકાના મુજપુર સરકારી દવાખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા છે તે રક્તદાન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરવાનો હેતુ લોકોને જાગૃત કરવાનો અને રક્તદાનને પ્રોત્સાહિત કરવાનો છે, કારણ કે રક્તદાન કરીને તમે લોકોના જીવન આપી શકો છો। તેથી જ રક્તદાનને મહાદાનની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે। રક્તદાન કરવું જે અનેક લોકોના જીવનને બચાવી શકાય છે। આમ મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર 3 મહિને રક્તદાન શિબિર યોજવામાં આવતી હોય છે, જેમાં મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પાદરાની સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સહયોગ આપવામાં આવતો હોય છે। ત્યારે આજરોજ પાદરા તાલુકાના મુજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ વહેલી સવારથી જ રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા। સાથે વધુમાં વધુ લોકો રક્તદાન કરે તેમજ તેઓને પ્રોત્સાહિત કરવા માટે પાદરાની સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તેઓના CSR હેઠળ આ રક્તદાન શિબિરમાં સહયોગ આપવામાં આવતો હોય છે, જ્યાં વડોદરા SSG બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર અને SSGની ટીમના સહયોગથી મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેનો હેતુ એટલો જ છે કે જે પણ જરૂરી લાભાર્થી છે કે જેને ખરેખર દિવસે ને દિવસે લોહીની જરૂર પડતી હોય તો એને તાત્કાલિક એ લોહી મળી રહે। અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે આ સેવા દર 3 મહિને 4 મહિને અમે અવિરત કરતા રહીએ છીએ। તો ગામના લોકોને એટલી જ અપીલ કે આવો અને લોહી ડોનેટ કરો, અને જે લોકોને સેવા કરવાનો એક મોકો મળે છે તો એ આવીને તમે એ સેવાનો લાભ લો।